પૂજા સમયે હાથમાં નાળાછડી બાંધવાથી શું ફાયદો થાય છે, તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. હાથમાં નાળાછડી બાંધવાથી એ ફાયદો થાય છે કે કાંડામાં રક્ષાસૂત્ર બાંધવાથી 3 દેવ અને 3 મહાદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિને ધન સંપત્તિમાં વધારો થાય છે અને બુદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. પૂજા દરમિયાન પરિણીત મહિલા અથવા પુરુષ અને કુંવારી દીકરીઓ માટે રક્ષાસૂત્ર બાંધવાનો નિયમ અલગ અલગ હોય છે. અમુક લોકોને આ નિયમની ખાતરી ન હોય અને આવી ભૂલો કરી બેસે છે. દરેક વ્યક્તિઓ જમણા હાથમાં જ કાંડું બંધાવે છે, પરંતુ શાસ્ત્ર અનુસાર રક્ષાસૂત્ર બાંધવાના નિયમ અલગ અલગ છે. અને જો તમે આ નિયમ અનુસાર રક્ષા કવચ બાંધશો તો ચોક્કસથી તમને ફાયદો થશે. અને નાળાછડી કેવી રીતે બાંધવી અને એના નિયમ શું છે એ માહિતીની જાણકારી નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે. અને આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો, લાઈક, કમેન્ટ જરૂરથી આપી દેજો. જય માતાજી.